સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરુણા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। સીએમના હસ્તે કરુણા અભિયાન બુકનું વિમોચન અને એપ લોન્ચ કરાઈ। રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન ચાલશે, જેમાં ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર માટે આ અભિયાનની શરૂઆત કરાઈ છે। ગુજરાતમાં પક્ષીઓની સારવાર કરનાર ભારતમાં એકમાત્ર રાજ્ય છે ગુજરાત, અને રાજ્યમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે ઉત્તરાયણ સમય ખાસ કરીને। ત્યારે અમદાવાદ અને રાજ્યમાં રેસ્ક્યુની પણ ઉત્તમ કામગીરી થાય તે માટેના પ્રયાસો સરકાર કરી રહી છે। તો આજે કરુણા દિવસની એમ તો રાજ્યમાં 10 તારીખથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું અભિયાન ચાલુ થયું છે, પણ આજે માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે આની વિધિવત શરૂઆત થઈ છે। તમે જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે જે પતંગ ઉડાવીને મજા કરે છે અને પક્ષીઓ આમાં ઘાયલ થાય છે, તો આ જ રીતે સંવેદના સાથે આ પક્ષીઓની સારવાર કરતાં પણ કરુણા અભિયાન ધરાવનાર એક જ રાજ્ય છે આખા ઇન્ડિયામાં અગર વાત કરીએ તો।